નમસ્કાર, કોમોડિટી લાઈવમાં આપનું સ્વાગત છે અને કોમોડિટી બજારની ગતિવિધિની ચર્ચા કરવા હાજર છું હું ઝરણા અલકંટી। તો સૌપ્રથમ નજર કરી લઈ કોમોડિટીઝને લગતી હેડલાઇન્સ પર। સોના ચાંદીમાં આવી નફા વસૂલી। સોનાની કિંમતો વૈશ્વિક બજારમાં $2025 પાસે પહોંચી તો ચાંદી $22 પાસે યથાવત। સ્થાનિક બજારમાં પણ વેચવાલી। ક્રૂડમાં જોવા મળી સતત બીજા દિવસે તેજી। ભૌગોલિક તણાવને કારણે ક્રૂડે જાળવી રાખ્યો તેજીનો ટ્રેન્ડ। બ્રેન્ટ $78 પાર તો સ્થાનિક બજારમાં ફ્લેટ કામકાજ। તો નબળા ડોલર ઇન્ડેક્સથી મેટલ્સમાં આવી તેજી। એલએમઈ પર એલ્યુમિનિયમ સિવાય તમામ મેટલ્સમાં તેજી તો સ્થાનિક બજારમાં મિશ્ર કારોબાર। ચર્ચાની શરૂઆત આપણે રૂપિયાના કારોબારથી કરશું। તો રૂપિયામાં 3 પૈસા જેટલો મજબૂત થઈને રૂપિયો આપણને ખુલતો જોવા મળ્યો છે, જ્યાં રૂપિયો ડોલરની સામે 83.6ના સ્તરની સામે 83.3 ઉપર ખુલતો જોવા મળ્યો છે। જે બાદ આપણે રૂપિયાના કારોબાર પર જોઈએ તો એ જ સ્તરો પર રૂપિયાની અંદર કારોબાર તો રૂપિયાની આજે એક સ્થિર શરૂઆત થતી દેખાઈ રહી છે। ડોલર ઇન્ડેક્સને આપણે જોઈ લઈએ। જે રીતે આપણે જોયું હતું કે 104ની ઉપર હજી પણ યથાવત છે। 104.40ની ઉપર ડોલર ઇન્ડેક્સ લગભગ 3 મહિનાના ઉપલા સ્તરે પહોંચ્યો હતો। ત્યાંથી થોડી નરમાશ આવતી દેખાઈ રહી છે, પરંતુ ઓવરઓલ 104.30ની ઉપર ડોલર ઇન્ડેક્સ, તો આપણે આને ડોલર ઇન્ડેક્સની મજબૂતીની રીતે જ જોઈ શકીએ છીએ। અને બોન્ડ યીલ્ડમાં પણ આપણે જોઈએ તો એક સારી મજબૂતી આવી છે અને ઉપરના સ્તરેથી ત્યાં પણ થોડો દબાણ બનતો અહીં આગળથી દેખાયો છે। પણ ઓવરઓલ ડોલર ઇન્ડેક્સ અને બોન્ડ યીલ્ડને જો જોઈએ તો એ મજબૂતી તરફ છે। ડોલર ઇન્ડેક્સ 104ની ઉપર અને બોન્ડ યીલ્ડને જુઓ તો 10 વર્ષની બોન્ડ યીલ્ડ 4%ની ઉપર યથાવત રહેતી દેખાઈ રહી છે। ચર્ચામાં આપણી સાથે Stevan.comના દીપેન શાહ જોડાયા છે। ગુડ મોર્નિંગ દીપેનજી, અને આપનું સ્વાગત છે CNBC બજાર પર। તો દીપેનજી, આપણે કાલે પણ થોડી ચર્ચા કરી હતી કે જે રીતના અહીં આગળથી જોબ ડેટા આવ્યા હતા અને ડોલર ઇન્ડેક્સ મજબૂત બનતો દેખાયો હતો। PMIના ડેટા પણ આપણને આવતા દેખાયા છે। આગળ હવે આપણી આરબીઆઈ પોલિસીની જે MPCની બેઠક છે એની શરૂઆત થતી આપણે જોઈ રહ્યા છે। તો કરન્સીને અસર કરતા કયા પરિબળો રહેશે? ડોલર ઇન્ડેક્સની ચાલ હવે આપને આગળ કઈ રીતે લાગી રહી છે? અને રૂપિયો જે આ મજબૂતીની સામે પણ એક સ્થિર અત્યારે આપણને આજના દિવસે તો શરૂઆત થતો દેખાયો છે, તો કઈ રીતે USD INRની ઉપર આપની સલાહ રહેશે? જી, ગુડ મોર્નિંગ। સૌપ્રથમ પર શો પર બોલવા માટે ધન્યવાદ। રિઝર્વ બેંકની પોલિસીની અગર વાત કરીએ તો MPCમાંથી કોઈ ખાસ ફેરબદલ એક્સપેક્ટેડ નથી, બીકોઝ ધ ફંડામેન્ટલ ફેક્ટર્સ બી અત્યારે કોઈ એવું ફેરબદલ વોરંટ નથી કરતા। તમે જોશો તો વર્લ્ડ ઓવર જે ફેડરલ રિઝર્વ છે એ બી અત્યારે વેટ એન્ડ વોચના મોડમાં છે, અને એની સાથે સાથે નોટ ટુ ફોરગેટ કે આપણે બી હવે 2 મહિનામાં ઇલેક્શન્સમાં જશું, તો આઈ થિંક વધારે ટિંકરિંગ નહીં થાય। હવે જે બી પોલિસી ડિસિઝન હશે એ બધા ઇલેક્ટેડ ગવર્મેન્ટ, નવી ઇલેક્ટેડ ગવર્મેન્ટ આવ્યા પછી જ કદાચ લેવામાં આવશે। તો આઈ થિંક રિઝર્વ બેંક બી થોડો સ્ટેટસ કો મેન્ટેન કરશે એ હિસાબે। અને રિઝર્વ બેંકનો જે મેઇન હેતુ છે કે મોંઘવારી એ બી લગભગ અત્યારે તો કાબુમાં જ છે, તો એના હિસાબે બી આપણે જોશું કે એવી કોઈ અનપ્રેસિડેન્ટેડ મૂવ યા કોઈ પ્રેસિંગ નીડ નથી જેનાથી રિઝર્વ બેંકે કોઈ ઇમિડિયેટ ડિસિઝન લેવો પડે। આઈ થિંક ઓલ ઇન ઓલ એક ફ્લેટિશ આપણને ઇવેન્ટ જોવા મળી શકે છે। બટ અગર ડોલર અને રૂપીની વાત કરીએ તો ક્યાંક ને ક્યાંક ડોલર રૂપીની સામે એક રેન્જમાં રહ્યો છે અને 82.80નો સ્ટ્રોંગ સપોર્ટ રહ્યો છે। જ્યાર સુધી 82.80ની નીચે ક્લોઝિંગ નથી આપતું ત્યાર સુધી ડોલરની અંદર બાઇંગ ઓન ડિપની રણનીતિ આપણે અપનાવી શકીએ છીએ, અને ઉપરમાં ફરીથી 83.20 અને 83.40ના ટાર્ગેટ ઉપરમાં જોવા મળી શકે છે। આઈ થિંક રિસ્ક રિવોર્ડ રેશિયો બી સારો છે, બીકોઝ સ્ટોપ લોસ ઘણો નજીક છે। 82.80ના ક્લોઝિંગ બેસિસના સ્ટોપ લોસ પર ડોલરની અંદર રૂપીની સામે બાઇંગ કરીને ચાલી છે। ઓકે, તો અહીંયા આગળ 82.80નો સ્ટોપ લોસ રાખીને બાય કરવાની સલાહ છે। અને દીપેનજી, આપે ટાર્ગેટ 83.40ના કયા છે ને? જી ઓકે, તો 83.40ના ટાર્ગેટને માટે અહીંયા આગળથી તમે ખરીદારી તરફ રહો। માફ કરશો, આ સલાહ અહીંયા આગળથી ખાસ બનતી દેખાઈ રહી છે। તો આપણે જે રીતે જોયું છે કે ડોલર ઇન્ડેક્સ 2024માં અત્યાર સુધી 3% જેટલો વધતો આપણને દેખાઈ રહ્યો છે અને 104ની ઉપર અત્યારે યથાવત। તો એની આપણે ચર્ચા કરી છે। હવે આપણે આગળ વધીએ અને સોનાના કારોબારની વાત કરી લઈએ। તો સોનામાં પણ ફ્લેટ કારોબાર જોવા મળ્યો છે। વૈશ્વિક બજારમાં સોનું $2025ની આસપાસ $2028 ઉપર આપણે અત્યારે કારોબાર કરતું જોઈ રહ્યા છે। 0.16%ની ખરીદારી તરફ અત્યારે આપણને આવતું દેખાઈ રહ્યું છે। તો ફ્લેટિશ મોમેન્ટમ જે રીતે આપણે કહ્યું એ રીતે સ્થાનિક બજાર ઉપર પણ જો નજર કરી લઈએ તો સ્થાનિક બજારમાં પણ ફ્લેટ ટુ પોઝિટિવ કારોબાર 62,377 ઉપર ગોલ્ડ MCX આપણને કારોબાર કરતું દેખાઈ રહ્યું છે।
અહીંયા પણ આપણે જોઈએ તો ડોલર ઇન્ડેક્સ અને બોન્ડ યીલ્ડનો ઉછાળો આવતા સોનાની કિંમતો ઉપર એની અસર આવતી જોવા મળી છે. થોડું દબાણ બન્યું કે હવે આપણે જે રીતે જોઈ રહ્યા છીએ કે નાની રેન્જમાં ફ્લેટ કારોબાર થતો દેખાઈ રહ્યો છે. તો આ સાથે જેરોમ પોવેલના હોકિસ નિવેદન બાદ પણ સોનામાં ઉપરના સ્તરેથી આપણને એક દબાણ આવતું જોવા મળી રહ્યું છે. દીપેનજી, આપ કઈ રીતે જોઈ રહ્યા છો ટેકનિકલી પણ સોના ઉપર વ્યૂ, અને જે રીતનું આ એક ઇન્ટરવ્યૂ આપણે જેરોમ પોવેલનું આવતું જોયું છે અને એની અંદર જે એમની કમેન્ટ્રી હતી, જે એમણે જે વાત કરી છે કે માર્ચમાં રેટ કટની કોઈ આશા નથી, પણ લગભગ આ વસ્તુને તો બજાર ડિસ્કાઉન્ટ કરીને ચાલી રહ્યું હતું કે માર્ચમાં ફેડ દ્વારા રેટ કટ નહીં થાય. આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જી, બેસિકલી અગર આપણે જોશું તો કેન યુ હિયર મી? જી જી દીપેનજી, આપનો અવાજ આવી રહ્યો છે. જી, બેસિકલી અગર આપણે જોઈએ તો કોઈ દિવસ પોલિસી ડિસિઝન જે હોય છે એ ડ્રેસ્ટિક વી યા વી શેપ રિકવરી યા વી ઇન્ટરેસ્ટ રેટ ની અંદર એવી રીતે ના થાય કે માર્કેટ્સમાં ઇન્ટરેસ્ટ રેટ વધતા હોય અને એના પછી તરત જ નીચે આવવાનું ચાલુ કરે. એ જનરલી એક પ્લેટો ફેઝ હોય જેની અંદર જે ઇન્ટરેસ્ટ રેટ વધતા હોય એ અટકવાના શરૂ થાય, એનું ઇમ્પેક્ટ માર્કેટ પર જોવામાં આવે ને એના પછી રેટ કટ ઘટાડવામાં સ્ટેટમેન્ટ કે ક્યાંક ને ક્યાંક માર્કેટ્સમાં જે અત્યારે ઇન્ટરેસ્ટ રેટ વધી રહ્યો છે એ અત્યારે પ્લેટો ફેઝ પર જશે અને 6-7 મહિના 8 મહિના પછી એની કોશિશ થશે કે માર્કેટ્સમાં ઇન્ટરેસ્ટ રેટને નીચે કરે. હવે એને તમે હોકી સ્ટેટમેન્ટ કહી શકો છો અને એના જ હિસાબે આપણે જોયું કે બધી જ માર્કેટ્સમાં થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું છે. ગોલ્ડ અગેન બે રસ્તા છે આને જોવાના, હંમેશાથી બે રસ્તા રહ્યા છે, એક છે ઇન્વેસ્ટમેન્ટ અને એક છે ટ્રેડિંગ. અત્યાર સુધી બેનિફિટ એ રહ્યો હતો કે ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટની ટ્રેન્ડ બેઉની તેજીની તરફ હતી, એટલે બેઉ એક તેજી તરફ જ બાય કરીને ચાલી શકતો. બટ હમણાં થોડીક એક ટેકનિકલ લેવલ્સ પર થકાવટ લાગે છે પ્રાઇસીસ પર. તો અગર આપ ટ્રેડર છો તો આપ થોડી ઓપોર્ચ્યુનિટી 62,500 62,600 ની આસપાસ ગોલ્ડ મિનિમમ શોર્ટ સેલિંગની અટેમ્પ્ટ કરી શકો છો અગર આપને એક્સપિરિયન્સ હોય શોર્ટ સેલિંગનો. અને નીચેમાં ફરીથી 61,800 61,600 ના લેવલ આપણને જોવામાં મળી શકે છે. ડોન્ટ ગેટ મી રોંગ, હજી બી તેજીનો ટ્રેન્ડ છે, એટલે અગર આ ફોલમાં અગર એ 58,000 થી 60,000 ની આસપાસના ભાવ આવે તો એક સુનહેરી તર્ક હશે અગેન કે સોનામાં નિવેશ તમે કરી. ઓકે, તો સોના માટે અહીંયા આગળથી તમારે માટે એક સ્પષ્ટ સલાહ જે છે ખાસ તમને સ્પષ્ટીકરણ સાથે આપી રહ્યા છે કે જો તમે ટ્રેડર્સ છો અને શોર્ટ સેલની અંદર એક્સપર્ટી ધરાવો છો તો તમે ગોલ્ડ મિનીને 62,500ની આસપાસ સેલ કરીને ચાલી શકો છો 61,600ના ટાર્ગેટ માટે. અદરવાઇઝ જો તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું છે લાંબા ગાળા માટે સોનાની અંદર, તો ઇન્વેસ્ટર માટે જે ટ્રેન્ડ ગોલ્ડનો હજી પણ બુલિશ બની રહ્યો છે. 58,000ની આસપાસ ક્યારે પણ તમને એક સોનામાં ઘટાડો મળે છે. ખરીદારી તરફ તમે રહી શકો છો, તો ઇન્વેસ્ટમેન્ટ માટે સોનું ખરીદીને ચાલો, અને ટ્રેડર્સને માટે અહીં આગળથી ડે ટ્રેડિંગ માટે ગોલ્ડ મિનીમાં વેચવાની સલાહ બની રહી છે. હવે આપણે વાત કરી લઈએ સોનાની, તો ચાંદીમાં પણ સોનાની વાત બાદ ચાંદીની વાત કરી લઈએ તો ચાંદીમાં પણ ફ્લેટ કારોબાર જોવા મળી રહ્યો છે, જ્યાં કોમેક્સ ઉપર ચાંદીની કિંમતો 22.44 સુધી આવતી દેખાઈ રહી છે. તો થોડી રિકવરી બતાવવાનો પ્રયાસ અહીંયા આગળથી ચાંદીમાં થતો દેખાઈ રહ્યો છે, અને સ્થાનિક બજારમાં ચાંદીની કિંમતો જોઈએ તો અહીંયા પણ 70,629ના સ્તરની આસપાસ આપણને ચાંદી દેખાઈ રહી છે. દીપેનજી, ચાંદીને તમે કઈ રીતે જુઓ છો? અહીંયા લગભગ 5%ની રિકવરી આપણને આવતી દેખાઈ રહી છે. અહીંયા કઈ રીતની સલાહ રહેશે આપની? જી, બેસિકલી અગર સિલ્વરની વાત કરીએ તો ઘણા વખતથી હવે એક રેન્જમાં છે. આપણે સિલ્વરની વાત ઘણા વખતથી સાંભળી નથી, વિચ ઇઝ રાધર અનયુઝ્યુઅલ, બીકોઝ સિલ્વર બી એક વોલેટાઇલ કાઉન્ટર છે. પણ હમણાં આપણે જોયું છે રિસેન્ટલી કે ગોલ્ડની અંદર વધારે વોલેટિલિટી રહી છે કમ્પેર્ડ ટુ સિલ્વર, જે જનરલી થતું નથી. હવે ગોલ્ડની અંદર આપણે શોર્ટ સેલિંગ ટ્રેડર્સ માટે કરાવી શકીએ છીએ બીકોઝ એમાં નીચે જવાની જગ્યા છે. બટ સિલ્વર માટે સ્ટ્રોંગ સપોર્ટ છે 68,500 થી 68,000ની વચમાં. એટલે લગભગ અહીંયાથી 1-1.5% કદાચ સપોર્ટ નજીક આવી જશે. તો ઇટ ઇઝ ટુ સૂન યા ટુ નિયર ટુ ટેક અ શોર્ટ ટ્રેડ અગેન્સ્ટ ધ ટ્રેન્ડ. એટલે બેટર છે કે હમણાં રાહ જોઈએ અને 68,000 થી 68,500ની આસપાસ પ્રાઇસીસ આવે અને ત્યાં આગળ સ્ટેબિલિટી આવે તો ત્યાં ખરીદારી કરવાની કોશિશ કરશું, બીકોઝ હમણાં રિસ્ક રિવોર્ડ રેશિયો સેલિંગ તરફ નથી. અને 68,000 68,500ની આસપાસ બી આઈ રિપીટ કે પ્રાઇસીસ સ્ટેબલ થાય કે નહીં જોવાનું રહેશે. એના પછી જ ખરીદારી કરવાની તર્ક ગોતશું આપણે. તો લેટ સી જે સપોર્ટ લેવલ છે ઇન્ટેક્ટ રહી છે કે નહીં, અને એના પછી આપણે શો જોતા રહે દર્શક મિત્રોને આપણે જણાવતા રહીશું કે ત્યારે બાય કરવાની કોશિશ કરવી જોઈએ.
મેટલ્સના કારોબારની હવે આપણે વાત કરી લઈએ તો બેઝ મેટલ્સમાં રિકવરી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે, જ્યાં એલએમઈ પર એલ્યુમિનિયમ સિવાય તમામ મેટલ્સમાં તેજી સાથેનો કારોબાર જોવા મળ્યો છે. તો સ્થાનિક બજારની વાત કરીએ તો લગભગ તમામ મેટલ્સની અંદર 5% સુધીની તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ડોલર ઇન્ડેક્સ અને બોન્ડ યીલ્ડમાં જે ઉપલા સ્તરેથી દબાણ આવ્યું છે એની એક બેઝ મેટલ્સની કિંમતોની ઉપર પોઝિટિવ અસર કે સપોર્ટ મળતો લાગી રહ્યો છે. દીપેનજી પાસે વધુ સમજીએ. દીપેનજી, આ જે ગઈકાલે એક સારું એવું દબાણ બન્યું હતું ત્યાર પછીનું શોર્ટ કવરિંગ તરીકે જોવું જોઈએ, કઈ રીતે આને જોવું જોઈએ? આ ટેમ્પરરી હશે કે આ એક અહીંયા આગળથી હવે આપણે એક આશાની કિરણ મેટલ્સની અંદર ખાસ જોઈ રહ્યા છે? जो है मेटल ની અંદર એને આપણે ટાઈમ વાઇઝ કરેક્શન કહી શકીએ, બીકોઝ અગર આપ જોશો તો એલ્યુમિનિયમ ઘણા વખતથી 198 થી 202 ની આસપાસ સ્ટેબિલિટી બતાડે છે અને પ્રાઇસીસ ત્યાંથી નીચે જતા નથી. હા, પ્રાઇસીસ જ્યારે બી 2000 206 207 પહોંચે છે ત્યાં ફરીથી પ્રોફિટ બુકિંગ આવે છે ને, 198 થી 200 ની આસપાસ ફરીથી આવી જાય છે પ્રાઇસીસ. તો આ ક્લિયરલી દર્શાવે છે કે એક બેઝ બિલ્ડિંગ થાય છે. અમારું માનવું એવું છે કે એલ્યુમિનિયમ એક સારો કેન્ડિડેટ છે જેમાં ટ્રેન્ડ ચેન્જ તમને જોવા મળી શકે છે અને જે મંદી છે કમ્પ્લીટ થઈને તેજી તરફ ભાવ ફરીથી વળી શકે છે. નોટ ટુ ફોરગેટ કે 2 વર્ષ પહેલા જ આપણે 350 ના ભાવ 330 ના ભાવ એલ્યુમિનિયમમાં જોવાતો હતો, ત્યાંથી 50% કરેક્શન ઓલરેડી આવી ગઈ છે. આઈ થિંક એલ્યુમિનિયમ અને ઝિંક આ બે કોમોડિટી પર ખાસ ધ્યાન રાખો. એમાં મિની કોન્ટ્રાક્ટ બી અવેલેબલ છે, તો બેટર છે કે એ બે કોન્ટ્રાક્ટની અંદર મિની કોન્ટ્રાક્ટની અંદર તમે એકવાર ખરીદારી કરવાની તર્ક ગોતી શકો છો. એલ્યુમિનિયમની અંદર 198.50 થી 199 ની આસપાસ અને ઝિંકમાં 213 214 ની આસપાસ તમે ખરીદારી કરવાની કોશિશ કરી શકો છો. હોપફુલી એક ટ્રેન્ડ ચેન્જ મળે અને અહીંયાથી 206 208 ના ટાર્ગેટ્સ બી ઉપરની તરફ એલ્યુમિનિયમમાં આવી શકે. ઓકે, તો એલ્યુમિનિયમ અને ઝિંકની અંદર અહીંયા આગળથી તમે ખરીદારી તરફ રહી શકો છો. મેટલ્સ પૈકી આ સલામતી દેખાઈ રહી છે, તો એલ્યુમિનિયમ ના મિની કોન્ટ્રાક્ટને તમે અહીંયા આગળથી બાય કરીને ચાલો, આ સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે અને ઝિંકને પણ તમારે બાય કરીને ચાલી શકો છો. તો આ વ્યૂ અહીંયા આગળથી ખાસ બેઝ મેટલ્સ પૈકી બનતો દેખાઈ રહ્યો છે. હવે આપણે વાત કરી લઈએ ક્રૂડના કારોબારની. તો ક્રૂડ ઓઇલમાં તેજી યથાવત રહેતી જોવા મળી છે, જ્યાં નબળા ડોલર ઇન્ડેક્સને કારણે બ્રેન્ટની કિંમતો $78 પાર પહોંચતી જોવા મળી રહી છે. 78.23 ઉપર આપણે બ્રેન્ટની કિંમતો પહોંચતી જોઈ રહ્યા છે અને નાયમેક્સની કિંમતોની પણ જો આપણે વાત કરીએ તો લગભગ $73 આસપાસ 5%ની મજબૂતી સાથે કારોબાર થતો દેખાઈ રહ્યો છે. પણ સ્થાનિક બજારમાં હજી દબાણ તરફી કારોબાર છે. 6069ના લેવલ ઉપર આપણે અહીંયા આગળથી કારોબાર જોઈ રહ્યા છે. ભૌગોલિક તણાવની અસર જે છે એ પણ અહીંયા આગળથી ક્રૂડની કિંમતોની ઉપર થતી દેખાઈ રહી છે. દીપેનજી, ક્રૂડને કઈ રીતે જોવું જોઈએ? આપણે જો ખાસ કરીને જે પરિબળોની વાત કરીએ તો જે વેસ્ટ એશિયાનું તણાવનું છે, હમાસ તરફ જે હૌતીઓ ઉપરના હુમલા, હૌતીઓ તરફથી જે ધમકીઓ હજી આવતી દેખાઈ રહી છે, એને જોતાં તો સપ્લાય કન્સર્ન્સ બનતા લાગી રહ્યા છે. તો તેજી તરફનો ટ્રેન્ડ રહેશે ને ટેકનિકલી પણ આપ કઈ રીતે જોઈ રહ્યા છો? ક્રૂડને કઈ રીતે જોવું જોઈએ? કોઈ નવી વસ્તુ નથી. અગર આપ મિડલ ઈસ્ટના ટેન્શનની વાત કરો અને હમાસ કે જે હૌદી છે કોઈ નવો ગ્રુપ નથી, ઘણા વખતથી એમની ટસલ ચાલુ છે. તો આઈ થિંક હવે બ્રેન્ટ યા ક્રૂડની વાત કરીએ તો બેસિકલી આ બધું ફેક્ટર ઇન કરે છે ઓલરેડી પ્રાઇસીસ પર. એકાદો રોકેટ ફાયર થાય છે યા એકાદું કોઈ અટેક થાય છે તો તમને જોવા મળે છે કે એ મોમેન્ટ પર યા એ અડધો એક કલાક માટે એમાં કરંટ આવે છે અને એના પછી પ્રાઇસીસ ફરીથી ફોલ થઈ જાય છે. તો ફંડામેન્ટલી એવું લાગે છે કે ક્યાંક ને ક્યાંક બધા પરિબળો અકાઉન્ટિંગ કર્યા પછી બી પ્રાઇસીસની અંદર થોડું પ્રેશર જોવા મળી શકે છે. હવે ટેકનિકલ લેવલની વાત કરીએ તો આપણે ઘણા વખતથી કહેતા આવ્યા છે કે ક્રૂડ ઓઇલ 5800 થી 6200ના રેન્જની અંદર છે. બ્રીફ સમય માટે 6200 ની ઉપર ગયું હતું, 6600 સુધી, અને ત્યાંથી ફરીથી પ્રોફિટ બુકિંગ આવ્યું છે. તો અમારું માનવું એવું છે કે 5800 ની આસપાસ સપોર્ટ છે. કાલે બી આપણે જોયું હતું કે 5930 ની આસપાસ પ્રાઇસીસ પહોંચ્યા હતા અને ત્યાંથી અત્યારે બાઉન્સ બેક હમણાં કરે છે. તો 6200 થી 250 ની ઉપર સ્ટ્રિક્ટ રેઝિસ્ટન્સ છે. જ્યાર સુધી એની ઉપર ક્લોઝિંગ નથી આવતું ત્યાર સુધી તમે શોર્ટ સેલ કરીને ચાલી શકો છો. ક્રૂડ ઓઇલમાં ક્રૂડ ઓઇલ અવેલેબલ છે, ક્રૂડ ઓઇલ મિની અવેલેબલ છે, ઓપ્શન્સ અવેલેબલ છે. તો આપ કોઈ બી સ્ટ્રેટેજી યુઝ કરીને ક્રૂડ ઓઇલને શોર્ટ સેલ કરી શકો છો વિથ અ ક્લોઝિંગ બેસિસ સ્ટોપ લોસ ઓફ 6250 અને નીચેમાં 5850 ના ટાર્ગેટ તમે રાખી શકો છો. એકવાર 5800 અગર બ્રેક થાય છે, એની નીચે ક્લોઝિંગ આવે છે, આઈ થિંક ક્રૂડની અંદર નવી મંદી બી ખુલી શકે છે. બટ અત્યારે લેટ્સ ટેક અ સ્ટેપ એટ અ ટાઈમ. 6200 ની આસપાસ શોર્ટ સેલ કરો અને 5850 ની આસપાસ પ્રોફિટ બુક કરો. ઓકે, તો ક્રૂડની અંદર અહીંયા આગળથી
આપણે જો ટેકનિકલી પણ ખાસ કરીને વાત કરી લઈએ તો દબાણ આવતું અહીંયા આગળથી જોઈ રહ્યા છે. તો જે ક્રૂડની રેન્જની આપણે વાત કરી છે, વારંવાર કરી છે, 5800 અને 6200ની વચ્ચે એક ક્રૂડ આપણને કારોબાર કરતું દેખાઈ રહ્યું છે. તમામ પરિસ્થિતિઓને જોતા અત્યારે શોર્ટ સેલ તરફ રહેવાની સલાહબંધી દેખાઈ રહી છે. 6250નો સ્ટોપ લોસ રાખો, જે દીપેનજી અહીં આગળથી જણાવ્યું છે. 5850નો પહેલો ટાર્ગેટ બનતો દેખાઈ શકે છે અને 5800 તૂટે છે તો નવી મંદીની શરૂઆત પણ થઈ શકે છે. તો આનો ખાસ ખ્યાલ રાખીને તમે ક્રૂડ માટે શોર્ટ સેલ તરફ રહો તો આ વ્યૂ અહીંયા આગળથી ખાસ બનતો ક્રૂડને માટે બનતો દેખાઈ રહ્યો છે. હવે આપણે વાત કરી લઈએ નેચરલ ગેસની પણ. તો સ્થાનિક બજારમાં નેચરલ ગેસની કિંમતો 0.5% તેજી સાથે 173ની આસપાસ પહોંચતી જોવા મળી રહી છે. દીપેનજી, નેચરલ ગેસને કઈ રીતે જોવું જોઈએ અને નેચરલ ગેસમાં હવે આપની સલાહ કઈ રીતની રહેશે? નેચરલ ગેસની અંદર બે વસ્તુ જોવી પડશે. એક તો એની સિઝન કમ્પ્લીટ થઈ ગઈ છે એટલે તમને વધારે વોલેટિલિટી નહીં જોવા મળે, યા સિઝન લગભગ કમ્પ્લીટ થવા પર છે તો વોલેટિલિટી ઓછી. સેકન્ડ વસ્તુ એ છે કે હિસ્ટોરિકલી નેચરલ ગેસના જે ભાવ છે અત્યારે એ સારા અને ખાસા નીચે છે. અહીંયાથી અગર ડાઉનસાઇડ આપણે ગણી બી શકીએ તો લગભગ 10-15% રહેશે, બટ અપસાઇડ પોટેન્શિયલી ઘણી છે અને ફરીથી અગર 280-290ના ટાર્ગેટ બી આવતા ઠંડીમાં યા વચમાં આવી શકે છે. નેચરલ ગેસની ખપત વધે છે તો આઈ થિંક કંઈક ને કંઈક અગર આ થોડા લોંગ ટર્મ પ્લેયર હોય તો નેચરલ ગેસ મિની કોન્ટ્રાક્ટની અંદર ખાસ કરીને ધ્યાન રાખો. 170-171 આ લેવલ્સની આસપાસ તમે બાય કરીને ચાલી શકો છો અને જસ્ટ કીપ 1 મિની લોટ ઇન હેન્ડ. અહીંયાથી ફરીથી પુલ બેકમાં તમને 206-207ના લેવલ્સ બી ક્યારે બી 1 મહિના 2 મહિના પછી જોવા મળી શકે છે, વિચ ઇઝ ઇઝીલી 10-15% ઓન ધી હાયર સાઇડ. તો રિસ્ક રિવોર્ડ રેશિયો સારો છે એટલે નેચરલ ગેસના મિની કોન્ટ્રાક્ટની અંદર તમે બાઇંગ કરીને ચાલી શકો. ઓકે, તો અહીંયા આગળથી નેચરલ ગેસ માટે આ લેવલથી રિસ્ક રેવોર્ડ રેશિયો સારો બની રહ્યો છે. તો તમે 170ની આસપાસ થોડો ઘટાડો મળે છે તો બાય કરીને ચાલી શકો છો. 1 મહિનાનો વ્યૂ રાખો. 206-207ના ટાર્ગેટ તમને નેચરલ ગેસની અંદર બનતા દેખાઈ શકે છે. તો નેચરલ ગેસમાં ખરીદારી તરફ રહેવાની સલાહ અહીંયા આગળથી મળી રહી છે. તો આપણે તમામ નોન એગ્રી કોમોડિટીની વાત અહીંયા આગળથી કરી છે. આપણી સાથે દીપેનજી જોડાયેલા જ છે. હવે આપણે એગ્રી કોમોડિટીઝના કારોબારની ચર્ચા તરફ આગળ વધીએ. મસાલા પેકની ઉપર જો આપણે અહીંયા આગળથી નજર કરીએ તો મસાલા પેકમાં વેચવાલી યથાવત રહેતી જોવા મળી રહી છે. જીરામાં, ધાણામાં આપણે લગભગ 1-8%ની આસપાસનું દબાણ બનતું જોઈ રહ્યા છે. હળદરમાં 1%નું દબાણ છે અને ધાણાની અંદર આપણે 0.5%નું દબાણ, જીરુમાં 0.5%ની આસપાસનું દબાણ બનતું દેખાઈ રહ્યું છે. ગુવાર પેકમાં પણ વેચવાલીનો ટ્રેન્ડ જ યથાવત રહેતો દેખાઈ રહ્યો છે. જ્યાં ગુવાર ગમમાં મામૂલી તો ગુવાર સીડમાં 0.5%નું દબાણ બનતું દેખાઈ રહ્યું છે. ગુવારગમ, ગુવારસીડ બંનેની અંદર આપણે જોઈ રહ્યા છે દબાણ સાથેનો જ કારોબાર છે. અને બીજી બાજુ કપાસિયા ખોળની જો વાત કરીએ તો કપાસિયા ખોળની ઉપર આપણે નજર કરી લઈએ કઈ રીતની સ્થિતિ છે. અહીંયા પણ થોડું દબાણ બનતું દેખાઈ રહ્યું છે. તો ઓવરઓલ એગ્રી કોમોડિટીઝમાં દબાણ તરફનો માહોલ બનતો દેખાઈ રહ્યો છે. દીપેનજી, ગુવાર પેકની સાથે શરૂઆત કરીએ. આપણે જે ક્રૂડની વાત કરી, ક્રૂડમાં પણ થોડી તમે સેલ તરફ રહેવાની સલાહ આપી છે. એ સેન્ટિમેન્ટ અહીંયા ગુવાર પર પણ લાગુ પડી રહ્યા છે કે અન્ય કોઈ કારણો જોઈ રહ્યા છો? અને ગુવાર પેકને માટે આપની કઈ રીતની સલાહ રહેશે? જી, ગુવાર ગમ અને ગુવાર સીડ અગર આપ જોશો તો ક્રૂડનો ઇમ્પેક્ટ એટલો હવે નથી રહ્યો બીકોઝ ડીકમ્પ્લિંગ ઘણું હદ સુધી થઈ ગયું છે. બટ નોટ ટુ ફોરગેટ કે જ્યારે બી ક્રૂડમાં તેજી આવી હતી તો એ દરમિયાન ગુવાર ગમ કે ગુવાર સીડમાં તેજી નથી આવી. માર્કેટ છેલ્લા 3-4 વર્ષથી મંદીની તરફ જ ગયા છે. બટ હિસ્ટોરિકલી આપણે જોયું છે કે 9,400-9,200 ગુવાર ગમ માટે અને 5,200 ગુવાર સીડ માટે બહુ સ્ટ્રોંગ સપોર્ટ રહ્યા છે. અમારું હજી બી માનવું છે કે 5,200 ગુવાર સીડની અંદર આવે છે તો આઈડિયલ ઓપોર્ચ્યુનિટી છે. તમે 5,200 અને 4,800 આ બે લેવલ્સ પર ગુવાર સીડ આવે છે તો બાય કરીને ચાલો. આવતા વર્ષ માટે ગુવાર સીડ સૌથી બેસ્ટ પરફોર્મિંગ કોમોડિટી પ્રાઇસ વાઇઝ એકવાર સાબિત થઈ શકે છે. અગેન એગ્રી કોમોડિટીઝમાં તમે રાઇટલી પોઈન્ટ આઉટ કર્યું કે બધી જ આઇટમ્સમાં મંદી છે બીકોઝ એના બે કારણ છે. એક તો ગવર્મેન્ટ ઇન્ટરવેન્શનનો બધાને જ ડર છે, ઇલેક્શનનો પીરિયડ છે એટલે કોઈ બી ખાવા ખોરાકીની આઇટમ, એગ્રી આઇટમ વધી જશે. તેની ઉપર બેન આવી શકે છે ગવર્મેન્ટની તરફથી યા કોઈ બીજો પગલો આવી શકે છે. એટલે અત્યારે માર્કેટ ફોર્સિસ થોડા ડરીને રહી છે અને ડરીને કામ કરે છે. આ બધા જ ઇલેક્શન પછી તમને માર્કેટ ફોર્સિસના ફરીથી પ્લે જોવા મળી શકે છે. ત્યાર સુધી તમે સબડ્યુડ માર્કેટને જ ગણીને ચાલો અને પ્રાઇસીસ થોડા સાઇડવેઝ કન્સલ્ટેશનની અંદર જ તમને જોવા મળે. ઓકે, તો ઇલેક્શન યર છે અને આપણે જે એસેન્શિયલ કોમોડિટીઝ જે છે ખાસ સરકારની રડારમાં રહેશે. ગઈકાલે પણ આપણે જે એક સમાચાર આવતા જોયા હતા કે ચોખાની લિમિટ આગળ જાહેર કરવાની હજી એની જે મર્યાદા છે લંબાવવામાં આવી છે. તો સ્ટોકિસ્ટોએ ચોખાની પોતાની પાસે કેટલો સ્ટોક છે
એ અહીંયા આગળથી જણાવવાનું રહેશે. તો આવા તમામ પગલાઓ અને શક્તિઓ છે જે ઇલેક્શન પહેલાં સરકારની આગળ ચાલતી આપણને જોવા મળી શકે છે કિંમતોને કાબૂમાં રાખવા માટે. એનીવે આપણે એનસીડીએક્સ પર ટ્રેડેડ કોમોડિટીઝ પર પાછા ફરીએ. મસાલા પેકની વાત કરી લઈએ. દીપેનજી, મસાલા પેકને કઈ રીતે જોઈ રહ્યા છો? અહીંયા આગળ પણ દબાણ ખાસું એવું બનતું દેખાઈ રહ્યું છે. કઈ રીતની કયા મસાલા પર સલાહ રહેશે? જી, અગર હળદરની વાત કરીએ તો જેમ 6 મહિના પહેલા જીરું હતું એમ હળદર થઈ ગઈ છે. ખાસી વોલેટિલિટી છે માર્કેટની અંદર, રિટેલ પાર્ટિસિપન્ટ માટે થોડું ડિફિકલ્ટી થાય છે. બટ અગર આપણે ટ્રેડ કરવું છે તો એ થોડુંક વોલેટિલિટીને સહન કરવી પડશે. અગેન જે 17,000 18,000ના ટાર્ગેટ અગર આપણે જોતા હતા તો એમાં અત્યારે રિસ્ક રિવોર્ડ રેશિયો બેટર નથી, બીકોઝ ઉપરની તરફ હવે 1500 પોઈન્ટ એટલે 10% તેજી રહી છે અને નીચેની તરફ 15 થી 20% જઈ શકે છે માર્કેટ. તો અત્યારે રિસ્ક રિવોર્ડ રેશિયો ફેવરેબલ નથી. ટર્મરિકની અંદર થોડું પ્રોફિટ બુકિંગ આવે અને 14,000 યા 12,500ની આસપાસ પ્રાઇસીસ આવે તો ત્યાં તમે ખરીદારી કરવાની કોશિશ કરો. અમારું માનવું એવું છે કે સિઝનની અંદર હજી બી હળદર તમને 18,000 અને ત્યાંથી 22,000ના લેવલથી એકવાર દેખાડી શકે છે. તો આઈડિયલ ઓપોર્ચ્યુનિટી છે, બટ ડિપ્સ આવે ત્યારે તમે બાય કરીને ચાલો. દાણાની અંદર હજી અહીંયાથી 500 થી 700 પોઈન્ટની ગિરાવટની આશંકા છે. એ એકવાર આવી જાય ને 6,800 યા 7,100ની આસપાસ એની વચમાં તમે બાય કરવાની કોશિશ કરો. જીરુની વાત કરીએ તો થોડું સ્ટેબિલિટી થઈ છે પ્રાઇસીસ. મોર ઇમ્પોર્ટન્ટલી પ્રાઇસીસ પડવાના સ્ટોપ થયા છે જેમ એક્સપેક્ટેડ હતું, બટ હજી બી ટાર્ગેટ નીચેમાં 20,000 થી 21,000 છે. તો હવે મિની કોન્ટ્રાક્ટ અવેલેબલ છે. અગર આપ એક્ઝેક્ટ ટોપ બોટમ પકડવાની ઈચ્છા નથી ધરાવતા તો આપ 25,000-24,000ની આસપાસ એક લોટ મિનીનો જીરાનો અને નીચેમાં પછી 20,000ની આસપાસ એવરેજ કરી શકો છો. આઈ થિંક એ બેટર રણનીતિ રહેશે. અત્યારે જીરાની અંદર હજી બી એક 10%ના ઘટાડાની રાહ જોવી બાય કરો. ઓકે, તો મસાલા પેક માટે જે તમારે માટે સ્ટ્રેટેજી છે, ઘટાડે ખરીદીની તક હળદરની અંદર સૌથી સારી બની રહી છે. તો 18,000 સુધીના ટાર્ગેટ સિઝન દરમિયાન આવતા દેખાઈ શકે છે. તો 14,000ની આસપાસ જો હળદર મળે છે તો તમે ખરીદારી કરીને ચાલો. ધાણાની અંદર 500થી 800 પોઈન્ટનો હજુ ઘટાડો શક્ય છે. આ ઘટાડો આવે પછી બાય તરફ રહેવાની સલાહ. અને જીરામાં હજી 10%નું દબાણ બનતું દેખાઈ શકે છે. તો આપણે એક ક્લિયર કટ વ્યૂ એ આગળથી મસાલા પેક ઉપર પણ લીધો છે. અને દીપેનજી, આ સાથે જ આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ કોમોડિટીઝ અંગે અમારી સાથે ડિટેલમાં ચર્ચા કરી. આપનો ખૂબ ખૂબ આભાર. અને આ સાથે જ આજના આ કોમોડિટી લાઈવની અંદર હાલ પૂરતું આટલું જ. હાલ મને પણ આપશો રજા. વધુ અપડેટ્સ અને સમાચારો માટે આપ જોતા રહો CNBC બજાર. નમસ્કાર.